બનાસકાંઠાના પાડલિયા ગામમાં બનેલી ઘટના એના પછી આદિવાસીઓ પર નામજોગ ફરિયાદ કરવામાં આવી. પોલીસે ફરિયાદ કરી કે ઘણા બધા લોકો એવા હતા કે જે તીરકામઠા લઈને આવ્યા અને પછી અમારા ઉપર હુમલો કર્યો. નામજોગ જેના પર ફરિયાદ થઈ છે બધાની ફરિયાદ પાછી લેવામાં આવે એવી માંગ ચૈતર વસાવાએ કરી છે. એમણે જ્યારે ટ્વીટ કરી છે ત્યારે હાર્દિક પટેલનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે જો રાજદ્રોહ જેવા કેસ જે છે એ પાછા લઈ લેતી હોય સરકાર તો પછી આદિવાસીઓ પર કેમ આવું થાય છે. આદિવાસીઓની સાથે જે થયું છે એની પણ ફરિયાદ નોંધો અને સાથે જેટલા આદિવાસીઓના નામ છે એની ફરિયાદ પાછી પણ લઈ લો. એટલે આ આખા મુદ્દા પર એક ટ્વીટ કરવામાં આવી છે. હાર્દિક પટેલનું નામ છે. ચૈતર વસાવાએ હાર્દિક પટેલનું નામ લઈને શું લખ્યું છે એ પણ વાત કરીએ. चैतर वसावाए लख्યું છે कि बनासकांठा जिले के पाडलिया गांव में जो घटना घटी उसमें स्थानिक लोगों को उकसाकर भाजपा सरकार के वन मंत्री और एसपी के इशारे पर 27 लोगों के नाम और 500 लोगों की भीड़ बताकर आदिवासियों के खिलाफ एफआईआर दर्ज की गई है. એને રદ કરવાની વાત કરી રહ્યા છે કે એફઆઈઆર થઈ છે અને એને રદ કરી દેવામાં આવે. 500 લોકોના ભીડની જે ફરિયાદ હતી પોલીસની કે અમે લોકો જ્યારે ગયા ત્યાં પોલીસ અને વન કર્મચારીઓ ત્યાં ગયા ત્યારે 500 લોકોની ભીડ આવી અને એમાંથી 27 લોકોની નામજોગ ફરિયાદ છે. जिस तरह पाटीदार समाज के अधिकार के लिए हुए आंदोलन के दौरान हार्दिक पटेल सहित पाटीदार नेताओं पर राजद्रोह सहित कई मामले सरकार ने वापस लिए, उसी तरह एसटी, एससी, ओबीसी, किसान और छात्र के आंदोलन दौरान दर्ज मुकदमे तुरंत वापस लेने की मांग करते हैं. અને પછી નીચે બધા જ નેતાઓ એટલે કે સીએમ થી લઈને ગૃહમંત્રીથી લઈને બધાને ટેગ કર્યા છે અને લખ્યું છે કે જે રીતના પાટીદાર સમાજે જે આંદોલન કર્યું હતું, પાટીદાર આંદોલન જે તે સમય થયું એમાં અલ્પેશ કથિરિયાથી લઈને બહુ જ બધા નેતાઓના નામ હતા. પાસના જેટલા નેતા હતા એ બધાના નામ હતા. હાર્દિક પટેલ પર સૌથી વધારે ફરિયાદો થઈ હતી અને એમાંથી ધીરે ધીરે એક એક ફરિયાદમાં એ જે છે એ કેસ પાછો લેવામાં આવ્યો છે કાં તો એ જીતી ગયા છે. એટલે એ બધી જ ઘટનાઓ બની છે. તો ચૈતર વસાવાએ જે ટ્વીટ કર્યું છે એમાં પણ લખ્યું છે કે જો પાટીદાર સમાજના આંદોલન વખતે જેના ઉપર ફરિયાદ થઈ હતી એ ફરિયાદો પાછી લેવામાં આવી છે તો પછી એસસી, એસટી અને ઓબીસી આંદોલનમાં થયેલી ફરિયાદો કેમ પાછી નથી લેતા. સાથે જ ખેડૂતો જ્યારે આંદોલન કરે એ ખેડૂતો સામે ફરિયાદ જે થઈ છે એટલે બોટાદની જે ઘટના છે એ ઘટનાને પણ અહીંયા લઈને આવ્યા છે અને લખ્યું છે કે ખેડૂતો અને જે વિદ્યાર્થીઓ પર ફરિયાદો થતી હોય છે આંદોલન દરમિયાન એ બધી ફરિયાદ પણ સરકારે પાછી લેવી જોઈએ. અત્યારે તો પાડલિયા ગામના જે 27 ખેડૂતો સામે ફરિયાદ થઈ છે એ 27 ખેડૂતો સામે ફરિયાદ પોલીસ પાછી લઈ લે એ માંગ કરી છે. પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ લાગ્યો હતો અને રાજદ્રોહનો કેસ પણ પાછો લઈ લેવામાં આવ્યો. એની પણ ચર્ચા કરવામાં આવી છે. આ સાથે મનસુખ વસાવાએ પણ હજી હમણાં જ ટ્વીટ કરી છે આ મુદ્દે. એટલે આદિવાસી નેતાઓ આ મુદ્દે એકમત ધરાવે છે. જે રીતના ગુરુવારના દિવસે જે કલેક્ટર કચેરી છે ત્યાં કોંગ્રેસના નેતાઓ સહિત આદિવાસી લોકો ભેગા થયા હતા એ બધા લોકોની એક જ માંગ છે કે પહેલા તો આદિવાસીઓ ઉપર જે પોલીસ કર્યું છે એની સામે ફરિયાદ થાય, એ પોલીસ કર્મચારી અને વન અધિકારી સામે ફરિયાદ થાય અને પછી ચૈતર વસાવાએ અત્યારે માંગ કરી છે કે જે આદિવાસી સામે ફરિયાદ થઈ છે એ બધાના કેસ પાછા લઈ લેવામાં આવે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.